નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના તમામ સમાચારો સાથે હું છું નવીન દાફડા। સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના જોધપુર ગામમાં લમણે ગોળી મારી યુવકે આત્મહત્યા કરી લીધી છે। યુવકે પોતાના લમણે માથા પર ગોળી મારીને આત્મહત્યા કરી છે। રમેશ ઠાકોર નામના યુવકે પરિવારની હાજરીમાં બંદૂક ચલાવીને આત્મહત્યા કરી લીધી છે, જીવન ટૂંકાવ્યું છે। જોધપુરના ફાલ્ગુન એપાર્ટમેન્ટનો આ બનાવ છે, જે જોધપુરમાં ફાલ્ગુન એપાર્ટમેન્ટ આવેલા છે, ત્યાં વ્યક્તિએ લમણે ફાયરિંગ કરીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે, આત્મહત્યા કરી લીધી છે। પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। શેલ્બી હોસ્પિટલ લઈ જતા મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે। આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે। જિગ્નેશ, શું છે સમગ્ર વિગતો? વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ એટલે કે અમદાવાદના જોધપુર ગામમાં આવેલા ફાલ્ગુન એપાર્ટમેન્ટમાં રહેતા રમેશ ઠાકોર નામના યુવકે પોતાના લમણે પિસ્તલથી ગોળી મારી અને મોત વહાલું કર્યું છે। પરિવારમાં તેમના જે સંતાનો અને તેમની પત્ની હતા તેની હાજરીમાં જ આ બનાવ બન્યો હતો અને જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસે જે રમેશ ઠાકોરને શેલ્બી હોસ્પિટલ ખાતે લઈ જતા ડોક્ટર તેમને મૃત જાહેર કર્યા છે અને ઘટના સ્થળે એટલે કે તેમના ઘરે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું પોલીસનું જણાવવું છે। આ અંગે આનંદનગર પોલીસે તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ આત્મહત્યા પાછળનું કારણ શું છે તે અને જે આત્મહત્યા માટે વપરાયેલ જે હથિયાર છે તે હથિયાર ક્યાંથી આવ્યું તે અંગે અલગ અલગ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ આ રમેશ ઠાકોર છે તે કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને આખરે પગલું ભરવાનું કારણ શું છે તે અંગે પણ આનંદનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી। જી, સમગ્ર માહિતી બદલ આભાર જિગ્નેશ। આ તરફ ભાવનગરના ઉમરાળામાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। ધોળા ગામે ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। બજારની ફ્રૂટની દુકાન અને લારીમાં આગ લાગવાની ઘટના બની છે, ત્યારે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ છે અને આગ ખૂબ જ ભીષણ દેખાઈ રહી છે। ધુમાડાના ગોટે ગોટા પણ દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે। જે આગની જ્વાળાઓ છે તે જ્વાળાઓ પણ દૂર દૂરથી નજરે પડી રહી છે। ત્યારે ભાવનગરના ઉમરાળામાં એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। બજારમાં ફ્રૂટની દુકાન અને જે લારી છે તે પણ આગની ઝપેટમાં આવી ગઈ છે અને હાલ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। આ તરફ નર્મદા ડેમના 23 ગેટ ખોલવામાં આવ્યા છે। ગેટ ખોલવાના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। નર્મદાના 23 ગેટ ખોલવાના જે ડ્રોન દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને આ ડ્રોન દ્રશ્યો સામે આવતા એક નયનરમ્ય નજારો પણ સર્જાયો છે। જે નર્મદા ડેમ છે તેના 23 ગેટ ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં વિરત વરસાદ વરસી રહ્યો છે, નવા નીરની આવક થઈ રહી છે, ત્યારે નર્મદા ડેમના 23 ગેટ ખોલાતા અદ્ભુત નજારો સામે આવી રહ્યો છે। ત્યારે ડેમ છલકાતા રંગબેરંગી લાઇટિંગથી જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે અને રંગબેરંગી લાઇટિંગથી નર્મદા માતાના વધામણા કરવામાં આવ્યા છે, કેમ કે 23 ડેમ ખોલવામાં આવ્યા છે, નવા નીરની આવક થઈ છે। ત્યારે જે આપ લાઇટિંગ જોઈ રહ્યા છો તે લાઇટિંગથી નર્મદા માતાના વધામણા કરવામાં આવી રહ્યા છે। જે નવા નીર આવી રહ્યા છે તે નવા નીરના વધામણા કરવામાં આવી રહ્યા છે। ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ત્યારે સિઝનમાં પ્રથમ વખત આ નર્મદા ડેમના 23 દરવાજા જે ખોલવામાં આવ્યા છે તેનો અદ્ભુત નજારો ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે। આ તરફ વડોદરાના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ગોરવા, ફતેગંજ, માંજલપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હાલ વિશ્વામિત્રી નદી 14 ફૂટ પર છે। આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગોરવા, ફતેગંજ, માંજલપુર સહિતના જે આસપાસના પંથકો છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે। વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને તે પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સૌથી મહત્વની વાત તો એ કે હાલ વિશ્વામિત્રી નદી જે છે તે 14 ફૂટ પર છે, એટલે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદ ચિંતા લાવી શકે છે। આ તરફ ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો। કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે આ વરસાદ વરસ્યો, ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને, દુકાન ચાલકોને, વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખાનપુર, લીહોડા, રખિયાલ અને પાલૈયામાં વરસાદ વરસ્યો અને તેના કારણે રોડ રસ્તા જળમગ્ન બન્યા છે।
મહીસાગર નદી ભયજનક સપાટીએ પહોંચી છે। મુજપુર મહીસાગર મંદિરના પગથિયા સુધી પાણી પહોંચી ગયું છે। મહીસાગરના રૌદ્ર સ્વરૂપનો ડ્રોન નજારો સામે આવ્યો છે। ભયજનક સપાટીએ મહીસાગર નદી પહોંચી ગઈ છે, ત્યારે ઉપરવાસમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાણીની આવક થઈ છે। અને જે મંદિરના આપ દ્રશ્યો જોઈ શકો છો કે મંદિરના પગથિયા પાણીમાં સમાઈ ગયા છે તેવા દ્રશ્યો સર્જાયા છે। ત્યારે મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। આ ડ્રોન દ્રશ્યોમાં મહમ્મદપુરા ગામ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। જે ખેતરો છે આસપાસના તે જળ તરબોળ થઈ ગયા છે અને મહીસાગર નદીનું આ રૌદ્ર સ્વરૂપ જે છે તેના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે। જે મંદિરના અમે આપને દ્રશ્યો બતાવ્યા તેમાં મંદિરના પગથિયા સુધી તે પાણી પહોંચી ગયા છે, ત્યારે મહીસાગરનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને પગલે શિનોર તાલુકાના સાદલી અને શિનોર રોડ પર પાણી ભરાયા છે। સાદલી શિનોરને જોડતા મીંઢોળ રોડ પર પાણી ભરાઈ ગયા છે। સાદલી અને પોળને જોડતા રોડ પર પણ પાણી ભરાયા છે, ત્યારે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। અત્યારે રાહદારીઓ 1 ફૂટ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। મીંઢોળ રોડ પર વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આ પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું। આ તરફ મહીસાગરમાં મહી નદીનો તાંત્રોલી પુલ બંધ થઈ ગયો છે। મલેકપુરથી ખાનપુરને જોડતો પુલ બંધ થયો છે। મહી નદીના પાણી ફરી વળતા પુલ બંધ થયો છે। જે પુલ છે તેની ઉપરથી મહી નદીના પાણી ફરી વળ્યા છે, ત્યારે જે તાંત્રોલીને જોડતો પુલ છે તે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે અને તેના કારણે વાહન ચાલકો માટે પણ તે પુલ હાલ બંધ છે। આ તરફ આણંદના ઉમેટા પાસે મહીસાગર નદીમાં પૂર આવ્યું। મહીસાગરનું રૌદ્ર સ્વરૂપ જોવા લોકો ઉમટી પડ્યા છે। ઉમેટા બ્રિજ અને નદી કાંઠે લોકો ઉમટી પડ્યા છે। જે મહીસાગરનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા માટે લોકોની અહીંયા ભારે ભીડ જોવા મળી છે। નદીના રૌદ્ર સ્વરૂપને મોબાઈલના કેમેરામાં કંડારવામાં આવ્યા છે। લોકો મોબાઈલના કેમેરા લઈને ઊભા છે, મોબાઈલ લઈને ઊભા છે અને જ્યાં નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેને કેમેરામાં કંડારી રહ્યા છે। આણંદના આ દ્રશ્યો છે કે મહીસાગર નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ઉમેટા પાણી છોડવામાં આવ્યું છે તો બંને કાંઠે પાણી વધી રહ્યું છે, તો બધા અમારા મિત્રો સાથે અમે જોવા પાણી આવ્યા છે અને અમે સાવચેત બી કરવા માંગીએ છીએ કે આજુબાજુના જે લોકો નીચાણ વિસ્તારમાં રહેતા હોય તો એમને સરકાર દ્વારા કે ભાઈ એમને જલ્દીથી જલ્દી એમને સહાય કરે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કડાણા ડેમ ઓવરફ્લો થયો અને ગઈકાલ રાત્રિથી 6 લાખ ક્યુસેક જેટલું પાણી અત્યારે મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે। તમે દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્યો જે છે એ ઉમેટા ગામ નજીકની વહેતી આ જે મહીસાગર નદી છે તેના છે ને અત્યારે હાલ એ મહીસાગર નદી જે છે બે કાંઠે વહેતી થઈ છે। જોકે વહીવટી તંત્ર દ્વારા અહીંયા કુલ આણંદ જિલ્લાના 26 જેટલા ગામડાઓને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે અને સાયરન વગાડી અને લોકોને એલર્ટ પર રાખવામાં આવે છે। હાલ તંત્ર જે છે તે તંત્ર પણ દોડતું થયું છે। સાથે સાથે અત્યારે જો વાત કરવામાં આવે તો આણંદના વહેરાખાડી નજીક જે મંદિરની મહીસાગર માતાનું જે મંદિર નદીમાં હતું તે સાથે સાથે હાથીઓ પથ્થર અને લગ્ન ચોરી તે પણ પાણીમાં ગળાડૂબ થઈ છે। અત્યારે હાલ મહીસાગર નદી જે છે નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉમેટા બ્રિજ પર જે આસપાસ ગામડાના લોકો જે છે અથવા રસ્તા પરથી પસાર થતા લોકો જે છે એ તમામ લોકો નદીમાં આવેલા નવા નીર અને પૂરજોશમાં વહેતી આ નદીને જોવા માટે અત્યારે લોકોની ભીડ ઉમટી છે। આરિફ શેખ, સંદેશ ન્યૂઝ, ઉમેટા। છોટાઉદેપુર સંખેડા પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદના કારણે ટોકરી કોતરમાં પાણી ભરાઈ ગયા છે। ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે તો સંખેડાથી બંગલી જવાનો રસ્તો પાણીના પ્રવાહમાં અંદાજે 12 થી 15 ફૂટનું ભંગાણ થતાં રસ્તો બંધ થઈ ગયો છે। આ સાથે વીજ પોલને પણ નુકસાન થયું છે। હાલમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે। જોકે તંત્ર દ્વારા સમારકામ કરવા માટે કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। અત્યારે આપ તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એ દ્રશ્ય છે સંખેડાથી બંગલી તરફ જવાનો જે આ રસ્તો છે એ રસ્તાના દ્રશ્ય છે। ટોકરી કોતરમાં વહેલી સવારે પાણીની મબલક આવક થઈ હતી, તેને કારણે અહીંયા આગળ સંખેડાથી બંગલી તરફ જવાનો જે આ રસ્તો છે એ રસ્તો
સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. તેના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છે એક્સક્લુઝિવ દ્રશ્ય છે. સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે. આ જે રસ્તો છે રસ્તો ધોવા ઉપરાંત અહીંયા આગળ જે લાઇટના થાંભલા આવેલા છે એ લાઇટનો થાંભલો પણ ધોવાઈ ગયો છે. ગમે ત્યારે આ લાઇટનો થાંભલો ધરાશયી થઈ જાય એવી સ્થિતિ છે. જો કે આ વાતની તંત્રને જાણ થતાં તંત્ર અત્રે દોડી આવ્યું છે. હાલમાં મટીરિયલ નાખવાની કામગીરી શરૂ કરી દેવાય છે. તંત્રના જણાવ્યા મુજબ આવતીકાલથી કદાચ અહીંયા આગળ માટી પુરાણ કરી રસ્તો અવરજવર માટે યોગ્ય કરવામાં આવશે. સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. આ તરફ હળવદમાં ચોમાસામાં રોડ પર ડામર પાથરીને તંત્રે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ થતાં તંત્ર સામે નારાજગી દર્શાવી છે. હજુ થોડા દિવસ પહેલા જ સરા રોડ પર ચાલુ વરસાદે આરસીસી રોડની કામગીરી ચાલુ હતી, જેનો વિડીયો વાયરલ થતાં તંત્રએ ઢાંક પીછોડો કરવા એજન્સીને નોટિસ આપી સંતોષ માની લીધો હતો. તો બીજી તરફ આરસીસી રોડનું કામ શરૂ થાય તે પહેલાં ખોદકામ શરૂ કરી દેવાયું છે, અને જેને લઈ ચાલુ વરસાદે રોડની કામગીરીથી પાણી ભરાતા વાહન ચાલકોમાં મુશ્કેલી મુકાઈ છે. રાણેકપર રોડ પર 1 વર્ષથી રોડ કામગીરીની ગોકળ ગતિએ જે કામગીરી ચાલી રહી છે તેને લઈને પણ રોષ ભભૂક્યો છે. 2 દિવસ પહેલા અચાનક કોન્ટ્રાક્ટરને સુરાતન ચડ્યું અને આશરે 1.5 થી 2 કિલોમીટર જેટલો રોડ ખોદી નાખતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. સતત વરસાદ વચ્ચે આવા રસ્તા બનાવવાના નામે તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે નાગરિકોમાં રોષ છે. કાલે વરસાદ જે પડ્યો ભયાનક અને વાવાઝોડા સાથે, એમાં ઠેર ઠેર પાણી ભરાય. મારી દુકાનની સામે ઘણું બધું પાણી ભરાયેલું છે. આ ઉપરાંત બાજુમાં જ એક ગાડી આપણા ભાજપના એક પ્રમુખની છે એ ગાડી પણ અહીંયા ફસાણી છે, અને ઘણા બધા લોકો મોટરસાઇકલમાં પડે છે, લેડીઝ પડે છે, નાના બાળકો પડે છે. આ તો સંજોગો વસાત આજે સ્કૂલમાં રજા છે, નકર આજે છોકરાઓ જાત કેવી રીતે સ્કૂલે. રોડને લઈને આ 2 સાઈડ ખોદી નાખી છે, બરાબર. એક સાઈડ ખોદવાની હોય કે કદાચ સાઈડ ખોદી તો ભલે ખોદી, પણ હાલવાની વ્યવસ્થા તો જોઈને. હવે કાલે આ વરસાદ થયો, હવે અમારે ઘરે જવું તો કઈ રીતે જવું? એમની મરજી મુજબ જ રોડ બનાવ્યો, અને અમે પહેલાં એમને કીધેલું કે 4 તારીખે આગાહી છે ભાઈ, વરસાદ આવવાની શક્યતા છે, તો એક દિવસ તમે ખમી જાઓ. છતાં એમને રોડનું ખોદાણ કર્યું. તમે અત્યારે જોઈ શકો છો, લગભગ વહેલી સવારથી ઘણા બધા લોકો અહીંયા પડી રહ્યા છે, ઘણા બધા લોકોને લાગી રહ્યું છે, અને રોડમાં ચાલવામાં બહુ તકલીફ છે, કારણ કે આખો રોડ પાણીથી ભરાઈ ગયો છે. તો વડોદરામાં રિપેરિંગ કરાયેલો રોડ ફરી ધોવાયો છે. 2 દિવસ પહેલા રસ્તા પર કરેલો મેકઅપ હવે ઉતરી ગયો છે. ગાજરાવાડીથી પટેલ એસ્ટેટનો રોડ ધોવાઈ ગયો છે. 2 કિલોમીટર સુધીનો રોડ ધોવાતા ભારે હાલાકી અત્યારે સર્જાઈ છે. 2 થી 4 ઇંચ વરસાદમાં રોડનું ધોવાણ થઈ ગયું છે. કમર તોડી નાખે તેવા રોડથી રાહદારીઓ ત્રસ્ત થયા છે. વડોદરા શહેરમાં તો હજુ 2 દિવસથી જ વરસાદ વરસી રહ્યો છે, અને આ વરસાદે ફરી એકવાર વડોદરાના રોડ રસ્તાઓના જે મેકઅપ છે તે ઉતારી દીધા છે. 2 દિવસ પહેલા જ ગાજરાવાડીથી પટેલ એસ્ટેટના રોડને અહીંયા મેકઅપ કરવામાં આવ્યો, એટલે કે થીંગડા મારવામાં આવ્યા હતા, પરંતુ જેવો વરસાદ પડ્યો એટલે આજે પુરાણ કરવામાં આવ્યું તે ફરી રોડ ઉપરથી ઉકળી ગયું, ને ફરી એકવાર જે રિયાલિટી છે, જે વાસ્તવિકતા છે વડોદરાના રોડ રસ્તાની, તે સામે આવી છે. આ ગાજરાવાડીનો રોડ છે કે અહીંયા ડિસ્કો રોડ બની ગયો છે, જાણે ચંદ્રની ધરતી પર આવી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ આ ગાજરાવાડીના રોડ ઉપર છે. બહુ ખરાબ હાલત છે ખાડાને લીધે, અને જવાનું બહુ અઘરું પડે છે. એમાં છે ને કપચીને મિક્સિંગ જે દમણનું થવું જોઈએ તો થતું જ નથી, પૈસા ખવાય છે, બીજું કશું જ નથી. કરી જાય છે પછી પાછા ખાડા જ પડી જાય છે. એક વરસાદ પડે મેકઅપ ઉતરી ધોવાઈ જ જાય છે બધું. આ રોડની પરિસ્થિતિ તમે જુઓ, દર વર્ષે છેલ્લા 15-20 વર્ષથી આ રોડ જે પ્રકારે છે તમે જોઈ શકો છો. આ રોડની પરિસ્થિતિ હમણાં 2 દિવસ પહેલાં જ અહીંયા પેચવર્ક કરવામાં આવ્યું, અને ગણેશ ઉત્સવ ચાલુ છે એવી પરિસ્થિતિમાં કયા પ્રકારનું આ પેચવર્ક ને કયા પ્રકારનું આ મટીરિયલ વાપરવામાં આવે છે એ તમે જોઈ શકો છો. આ મટીરિયલમાં સહેજ પણ ડામર કે કોઈ એવું મટીરિयल કે જેનાથી રોડ ચોંટે એ પ્રકારનું દેખાતું નથી. इसमें क्या है देखो, ये बिहार टाकिस से ये पानी की टांकी से आगे तक रोड मिलाने का 11 करोड़ का टेंडर है. ये 11 करोड़ का काम हो गया है इनका, देख लो. अढ़ाई से परेशानी बहुत हो रही है, क्या करें अभी, लेकिन વાહન તો नुकसान हो रहा है बहुत. વરસાદ પડે તો શું કરીશું આપણે બી? પણ એ તો ધોવાયો તો ના જ જોઈએ ને. હવે સરકાર છે એ પ્રમાણે કામ કરે ને. રજૂઆતો કરી, સ્થાનિક કાઉન્સિલરોને બી રજૂઆત કરી, કાઉન્સિલર ધારાસભ્યોને બી રજૂઆત કરી, તે છતાં રોડની આ દશા છે. આ ખાડા આ છેલ્લા કેટલા સમયથી આ સ્થિતિ છે. અરે મારું કહેવું તો એમને એટલું બી હતું કે આ જે ખાડા છે, હમણાં ગણપતિ બેઠા છે, તમે આ ખાડા થોડા પૂરી આપો, પીચવર્ક કરી આપો. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.
વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં ધરણા કરતા સામાજિક કાર્યકરની અટકાયત કરવામાં આવી છે. બિસ્માર માર્ગ અને બ્રિજને લઈ બેઠા હતા કાર્યકર ધરણા પર જે બેઠા હતા તેમની અટકાયત કરવામાં આવી છે. ભરૂચ વડોદરા નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર હાલતમાં છે. 15 દિવસમાં સમારકામ કરવા કાર્યકરે માંગ કરી હતી. હાઈવે પર ખાડાના કારણે ટ્રાફિક જામ સાથે અકસ્માતનો પણ ભય જોવા મળી રહ્યો છે અને સમારકામ નહીં થાય તો આંદોલન ચાલુ રહેશે તેવું પણ નિકુંજ ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. અગાઉ 15 દિવસ પહેલાં જનહિતના કાર્ય માટે બરોડાથી ભરૂચ સુધીના રોડની બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીના મિનિસ્ટ્રીશ્રીને, નેશનલ હાઈવેના અધિકારીઓને, ભરૂચના કલેક્ટરને, વડોદરાના કલેક્ટરશ્રીને લેટર આપ્યો હતો અને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું કે ખાડાનું સમારકામ શરૂ કરી દે અથવા તો કમ્પ્લીટલી કરી દે, પણ જે કંઈ કર્યું નથી તે બાબતે મેં 15 દિવસ પૂર્ણ થતાં આજરોજ તારીખ 5 તારીખના રોજ હું ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર ઓફિસ ખાતે અનશન પર બેઠો હતો અને ત્યાંથી મને ભરૂચ એ ડિવિઝન ખાતે ડિટેન કરીને લઈ આવ્યા છે. જૂનાગઢમાં મકાન ધરાશાયી થતાં ફરિયાદ કરવામાં આવી છે. મકાન માલિક અને ભાડુઆત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નગરપાલિકા ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે. મકાન ટ્રસ્ટ સંચાલિત હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે મકાન ધરાશાયી થતાં 2ના મોત નિપજ્યા હતા. તે મુદ્દે હવે મકાન માલિક અને ભાડુઆત બંને સામે ચીફ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. આ તરફ અમદાવાદના અમરાઈવાડીમાં મકાનની ગેલેરી ધરાશાયી થઈ ગઈ. સુખરામનગરમાં એએમસી સ્ટાફ ક્વાર્ટરમાં ગેલેરી ધરાશાયી થઈ. ગેલેરી ધરાશાયી થતાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં અમરાઈવાડીમાં સુખરામનગરમાં મકાનની ગેલેરી ધરાશાયી થતાં એક મહિલા ઈજાગ્રસ્ત થયા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ તરફ છોટાઉદેપુરના ચીલિયા વાંટમાં મકાન ધરાશાયી થયું. મકાન ધરાશાયી થતાં 2 લોકો તેમાં દબાઈ ગયા. મહિલા ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. છોટાઉદેપુરના ચીલિયા વાંટની આ ઘટના છે. ભારે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે અનેક દુર્ઘટનાઓ સર્જાય છે. ત્યારે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ઘટના છોટાઉદેપુરથી સામે આવી છે અને આ ઘટનામાં 2 લોકો તે મકાન ધરાશાયી થયું તેને નીચે દબાયા અને તેમાંથી ઈજાગ્રસ્ત મહિલા જે છે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ તરફ કાંકરાપાર નહેર નીવના બદલે 60 દિવસ બંધ રાખવા રજૂઆત કરવામાં આવી છે. પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલની ખેડૂતો સાથે બેઠક મળી. ખેડૂતોએ નહેરનું કામ 60 દિવસમાં પૂર્ણ કરવા રજૂઆત કરી. નહેર તો 90 દિવસ જ બંધ રાખવી પડશે તેવું મુકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું. ખેડૂતોએ કહ્યું કે 60 દિવસ રાખો, પરંતુ મુકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે નહેર તો 90 દિવસ જ બંધ રાખવી પડશે. રાત દિવસ કામ ચાલે તો પણ 90 દિવસ તો થશે જ. 90 દિવસ બંધ રાખવા પાછળના કારણો ખેડૂતોને સમજાવવામાં આવ્યા. સમયસર કામ નહીં થાય તો નહેરમાં મોટું નુકસાન થઈ શકે છે. નહેરમાં નુકસાન થશે તો તેને રિપેર કરવામાં 6 મહિના લાગશે. 1 ડિસેમ્બરથી 28મી જાન્યુઆરી સુધી કેનલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 28મી ફેબ્રુઆરી સુધી અમે કેનલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને એટલા માટે કે અમે આપ્યું છે કદાચ વરસાદ અને સિઝન સારી તો 10 દિવસ પહેલાં પણ અમે કામ ચાલુ કરી દઈશું અને ઝડપથી બનાવે તો 5-10 દિવસ પાણી વહેલા પણ ખેડૂતોને આપી શકું. પણ અમારી પાસે જે મહત્તમ ટાઈમ છે એ ટાઈમ લઈને અમે આ રીતે 1 ડિસેમ્બરથી 28મી ફેબ્રુઆરી સુધીની વાત કરી છે. બધા સુગરના ચેરમેનશ્રીઓ તૈયાર થઈ છે. બધા સાથ સહકાર બધા આપવાની પણ માંગણી કરી છે. તો રાજ્યમાં વરસાદને લઈ મંત્રી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે ગુજરાતમાં વરસાદની પદ્ધતિ બદલાયેલી જોવા મળી. ક્યારેક કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ પડે છે. ગુજરાત તેમજ બાજુના રાજ્યોમાં ખૂબ જ વરસાદ જોવા મળે છે. ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે તેવું મુકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે અને તેના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પણ એલર્ટ છે. ઉપરની આવક છે લગભગ 1.79 ક્યુસેક પાણી 1,79,000 ક્યુસેક પાણી આવે છે. એની સામે જ આવક છે 1.63 લાખ ક્યુસેક પાણીની જ આવક છે. એટલે અમારું જે પાણી માટેની જે એનું લેવલ જાળવવું છે એના માટે અમારા બધા નિષ્ણાંતો ત્યાં એન્જિનિયરો ત્યાં છે. એટલે કોઈ મુશ્કેલી આવવા દેતા નથી. સાથે સાથે જોઈએ છે કે વરસાદ
અમુક જગ્યા વધારે પડે છે, અમુક જગ્યા ઓછું પડે છે, પણ એના માટે પણ જ્યાં જે કરવું હોય એના માટે સરકારને અમારી સ્ટેન્ડ બાય ટીમ રાખી છે. આ તરફ સુરતમાં મેટ્રોની કામગીરીને લઈ વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ટાવર રોડ ખાતે છેલ્લા 3 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે. મેટ્રોની કામગીરીથી 22 જેટલી દુકાનો બંધ થઈ ગઈ. 4 મહિનામાં મેટ્રોની કામગીરી પણ બંધ કરાઈ છે. ત્યારે એમ્બ્યુલન્સ ફાયરની ગાડી ન આવી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સાંસદ મુકેશ દલાલે ટાવર રોડની મુલાકાત લીધી. સાંસદની વેપારીઓ અને દુકાનદારો સાથે ચર્ચા પણ જોવા મળી અને સમગ્ર મામલે જીએમસીને રજૂઆત કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. છેલ્લા 6 મહિનાથી મસ્કતી મેટ્રો સ્ટેશન પર સદંતર કામ બંધ છે. અમે વારે ઘડીએ કમ્પ્લેન કરી ચૂક્યા છે. આજે 3 દિવાળી અમારી ચાલી ગઈ. ધંધા બિલકુલ થપ પડ્યા છે. મેટ્રોનું કામ કરતા નથી, કોન્ટ્રાક્ટરો કામ કરતા નથી. જીએમઆરસીના અધિકારીઓને મુલાકાત માટે વારે ઘડીએ કરીએ છીએ, કોઈ પણ જીએમઆરસીના અધિકારીઓ મુલાકાત પણ નથી આપતા. અમે ગાંધીનગર સુધી રજૂઆત કરી છે તો ગાંધીનગરના બી કોઈ અધિકારીઓ રજૂઆત અમારી સાંભળતા નથી. અમારે આ મેટ્રોનું કામ ચાલુ થયું તે સમયે 10 મહિનાનું કહીને અમારા પાસે આ રોડ લીધેલો કે 10 મહિનામાં અમે રસ્તો ફરીથી ચાલુ કરી આપીશું. આજે 32 મહિના થઈ ગયા, હજી એ લોકોનું કામ પૂરું થયું જ નથી, બલકે 20% જેટલું જ કામ થયું છે. મેટ્રોમાં બધી બાજુ કહે છે કે અમે આ પાસ કરી દીધું, લાઈન નખાઈ ગઈ, પણ આ મેટ્રો સ્ટેશન સુરત મસ્કડી મેટ્રો સ્ટેશનનું કામ ફક્ત 20% જ થયું છે. મેટ્રોને કારણે પડતી મુશ્કેલીઓના ટાવર રોડના વેપારીઓને જે પ્રશ્ન પડતા હતા તે સાંભળવા માટે હું આજે અહીં આવ્યો છું. સ્થળ નિરીક્ષણ કરવા આવ્યો છું, જેથી એ લોકોના પ્રશ્નો સમજાઈ શકે. આજે એ લોકોની રજૂઆત છે તે મુજબ અહીં ટ્રાફિક જામને કારણે, રસ્તો નહીં ખુલવાને કારણે 22 જેટલી દુકાનો બંધ થઈ ગઈ છે. વેપાર ધંધા બિલકુલ ઠપ થઈ ગયા છે, બંધ થઈ ગયા છે અને મેટ્રોની કામગીરી બિલકુલ બંધ છે. હવે પ્રશ્નો ફરી વારંવાર જે આખા શહેરમાં ઉપસ્થિત છે તે જ પ્રશ્ન અહીં પણ છે કે જો તમે તમારી કામગીરી બંધ હોય તો બેરિકેડ શા માટે લગાવીને રાખો છો? વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ફરજિયાત હેલ્મેટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત, ત્યારે યુવા એડવોકેટની ટીમ દ્વારા હેલ્મેટનો વિરોધ કરવામાં આવ્યો છે. વાહન ચલાવવા માટે રસ્તા જ સારા નથી તેવું વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે. લોકોને દંડ અને હેરાન કરવાની નીતિ સામે આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે સૂત્રોચ્ચાર સાથે. જેમ તમાકુમાં લખેલું આવે છે કે આ ખાવાથી કેન્સર થાય છે, તેમ હેલ્મેટ માટે પણ તમારે એવું લખવું જોઈએ સ્કૂટર ઉપર કે હેલ્મેટ પહેરવું જોઈએ. પહેરવું કે નહીં એ ફરજિયાત ન હોવું જોઈએ, મરજિયાત હોય. અમને અમારી સેફટીની ખબર પડે છે. કાલ સવારે તમે એમ કહેશો કે પાછળ બેસે છે એને પણ હેલ્મેટ પહેરવાનું, બાળક આગળ બેઠું હોય તો એને પણ હેલ્મેટ પહેરવાનું. આ બધું કંપનીઓના ગોરખ ધંધા છે, પૈસા બનાવવાના ધંધા છે. સરકાર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ખબર નથી પડતી કે ઉપલા લેવલે સેટિંગ થાય છે, એના કારણે આ બધું થાય છે અને લોકો હેરાન થાય છે. આ લોકો કોઈ પણ રીતે હેરાન થાય તે નહીં સાખી લેવાય. લોકો આનો ચોક્કસ વિરોધ કરશે, અમારી સાથે જોડાશે. હેલ્મેટ સત્યાગ્રહ સમિતિના નામે અત્યારે 2000 લોકો અમારી સાથે છે. તો આ તરફ રાજકોટ સિવિલમાં દવાની ખરીદીમાં ગેરરીતિની આશંકા સેવાઈ રહી છે. 20 કરોડની દવાના બિલ પર આરોગ્ય કમિશનરે સહી ન કરી. ફરિયાદો ઉઠતા સિવિલ અધિક્ષક સહિત શંકાના ઘેરામાં જોવા મળી રહ્યા છે. દવા ક્યારે અને ક્યાંથી ખરીદી તેનો કમિશનરે ખુલાસો માંગ્યો. કમિશનરે હિસાબ માંગતા સિવિલ તંત્ર હવે દોડતું થઈ ગયું છે. તો ચોમાસામાં ઘેડ પંથકની સમસ્યાને લઈને કેશોદના પંચાળા સ્વામિનારાયણ મંદિર ખાતેથી આજથી આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા શરૂ કરવામાં આવી છે. યાત્રા દરમિયાન 40 ગામડાઓની મુલાકાત લઈને ચોમાસા દરમિયાન તેમને પડતી મુશ્કેલી અંગે માહિતી એકત્રિત કરવામાં આવશે અને સરકારને તમામ માહિતી આપવામાં આવશે. સાથે પ્રવીણ રામે આ વર્ષે આવેલા પૂરની પરિસ્થિતિ કુદરતી નહીં પણ માનવ સર્જિત હોવાના સરકાર પર આક્ષેપ કર્યા હતા. આ વર્ષે જે પૂર આવ્યું, જે પરિસ્થિતિ થઈ એ માનવ સર્જિત હતી. ઉપરવાસના ડેમમાંથી એક સાથે 11 દરવાજા ખોલી નાખવામાં આવ્યા. પહેલાથી પાણી ન છોડવામાં આવ્યું, એના કારણે આ એક સાથે જે પાણી આવ્યું એના કારણે ગામે ગામ નદીઓના પારા તૂટ્યા. દરેક જગ્યાએ
ખેડૂતોને જે છે એનું ધોવાણ થયું માટીનું, અને મોટા ભાગના ઘેડના તમામ ખેડૂતોની મગફળી ફેલ થઈ, અને એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે આખા ઘેડને પૂરગ્રસ્ત જાહેર કરી અને એમને સંપૂર્ણ સહાય આપવામાં આવે. સરકારે 139 કરોડ મંજૂર કર્યા, પણ આજે 15મી જૂને અખોદર ગામમાં ઈટાચી આવ્યું અને એક બાજુ 2-5 કલાક આકી અને હોઈ ગયા અને વરસાદ આવ્યો અને શેક ડીમ તોડવા માટે સરકારે મંજૂર કર્યા, એક પણ શેક ડીમ તોડ્યું નથી. હજી અમારા ગામની પરિસ્થિતિ, અખોદરની બધા ઘેરની પરિસ્થિતિ ઈનાય છે. સરકાર કંઈ કામ કરતી નથી અને ખેડૂતને માટે અમારે આજે આવવું પડ્યું અને પગયાત્રા કરી અને આ સંમેલન અમે ચાલુ રાખીએ છીએ. અમદાવાદમાં ટ્રસ્ટ મામલે છેડછાડના આરોપી બ્રહ્મચારી પૂર્ણાનંદ ગુરુ દયાનંદ મહારાજને શાહીબાગ પોલીસે ઝડપી લીધા છે. હાલ પોલીસે આ મામલામાં અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરી છે. ફરિયાદી પરસોત્તમાનંદ દ્વારા ફરિયાદમાં 250 વર્ષ જૂના મંદિર અને 5 એકર જમીન મુદ્દે વિવાદમાં ટ્રસ્ટીના દસ્તાવેજોમાં ખોટું નામ દાખલ કરાવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગઈકાલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પુરુષોત્તમ ગુરુદયાનંદ દ્વારા પ્રોપર્ટી રિલેટેડ મેટરમાં બ્રહ્મચારીનું ડેલું હરિપુરા વિસ્તારમાં છે એ મિલકત સંદર્ભે આરોપી દ્વારા આ જે મિલકત છે એના પર પોતે પ્રોપર્ટીમાં ટ્રસ્ટી તરીકે દાખલ થવા માટે અરજી કરેલ હતી. આ ફેરફાર હુકમમાં આરોપી દ્વારા છેડછાડ કરી અને ખોટી રીતે પ્રોપર્ટી રિલેટેડ આખરી હુકમ બનાવવામાં આવેલ અને આ રીતે ખોટો દસ્તાવેજ કરી એનો સાચા તરીકે ઉપયોગ કરી અને છેતરપિંડી આચરેલ હોય, જે બાબતે પણ એ મૂળ ક્યાંના છે, ક્યાં રહે છે, એ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે. અત્યારે આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે અને કઈ રીતે આ એને પ્રોપર્ટીમાં ફેરફાર કરી અને ફેરફાર હુકમમાં કઈ રીતે ખોટી રીતે બનાવેલ છે તે બાબતની હાલમાં તપાસ ચાલુમાં છે. આ તરફ અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા તળાવમાં 3 બાળકોના ડૂબી જતા મોત થયા હતા, જે બાદ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં તમામ તળાવો પાસે સીસીટીવી કેમેરા સાથે સિક્યુરિટી ગાર્ડ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા તળાવમાં રિયાલિટી ચેક કરતા ગંભીર બેદરકારી સામે આવી છે કે ગાર્ડન કે તળાવ આસપાસ ક્યાંય સીસીટીવી કેમેરા નજરે પડ્યા નહોતા, તો સિક્યુરિટી ગાર્ડ પણ દેખાયો નહોતો. હદ તો ત્યારે થઈ કે કેટલાક મુલાકાતીઓ તળાવની પાળી પર બેઠેલા નજરે પડ્યા હતા. એસી ચેમ્બરમાં બેસી નિર્ણય તો કરી લેવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ નજરે પડી રહી છે. સફરી તળાવની અંદર જે યુવાનોના મોત થયા એ ખૂબ જ દુઃખદ ઘટના હતી. પરિણામે વાત કરીએ કે મહાનગરના જેટલા પણ તળાવો હોય, બિલ્ડિંગો હોય, તેની અંદર સીસીટીવી કેમેરા, તદુપરાંત સુરક્ષાનો પ્રબંધ પૂરતો થાય, એની ધારો કોઈ જગ્યાએ કમ્પાઉન્ડ વોલ ઊંચી કરવી પડે અથવા તો સિક્યુરિટી મૂકવામાં આવે તો એની પૂરતી તાકીદ કરવામાં આવશે. એ બાબતની અધિકારીઓને પણ ગઈકાલે પણ સૂચના આપવામાં આવી હતી અને સીસીટીવી કેમેરા તમામ કોર્પોરેશનના બિલ્ડિંગોમાં હોય એ ખૂબ જ જરૂરી છે અને એના વર્ક ઓર્ડર પણ અપાઈ ચૂક્યા છે. સરખેજ વિસ્તારમાં આવેલા સક્રી તળાવમાં થોડા દિવસ અગાઉ 3 જેટલા બાળકો જે છે તે તળાવમાં ડૂબી ગયા હતા અને તે તમામના મોત થયા છે. તળાવની કામગીરી હજી ચાલી રહી છે અને સિક્યુરિટી ગાર્ડ ન હોવાના કારણે એ બાળકો જે છે તે તળાવમાં રહેલી બોટ સુધી પહોંચ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ કોર્પોરેશનની આંખો ખુલતી નથી અને અન્ય જે તળાવો આવેલા છે તેમાં કોઈ સિક્યુરિટીની વ્યવસ્થા નથી કરવામાં આવી કે ના તો સીસીટીવી કેમેરા છે તે લગાડવામાં આવ્યા છે. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે તળાવની પાળો ઉપર લોકો આરામથી મહાલી રહ્યા છે. આવા સંજોગોમાં જો કોઈ બનાવ બને તો તેની જવાબદારી કોણ લેશે તે સવાલ ઉઠી રહ્યો છે. હાલ આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ઘાટોડિયા વિસ્તારમાં આરસી ટેકનિકલ કોલેજની બાજુનું જે તળાવ આવેલું છે ને તળાવમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ના તો કોઈ સિક્યુરિટી ગાર્ડ છે કે ના તો અન્ય કોઈ વ્યવસ્થા છે. દિવાલની જે ઊંચાઈ રાખવામાં આવી છે તે પણ સામાન્ય છે કે કોઈ પણ બાળક જે છે તે પણ કૂદી અને તળાવ તરફ જ જઈ શકે છે. આવા સંજોગોમાં કોર્પોરેશનની આ બેદરકારી હજી કેટલાનો જીવ લેશે તે પણ સવાલ ઉઠી રહ્યો છે. કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ એરપોર્ટ પરથી 55 લાખનું સોનું ઝડપાયું છે. દુબઈથી સોનાની ચેન પહેરીને મુસાફર આવ્યો હતો. 506 ગ્રામ સોનાની ચેન પહેરીને તે મુસાફર આવ્યો હતો. દાણ ચોરી કરવા માટે સોનાની ચેન ગળામાં પહેરી હતી. કસ્ટમ ડ્યુટી ભર્યા વિના આવેલા મુસાફર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આ તરફ ડીસામાં નકલી નોટના આરોપીઓને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી સંજય સોની, કૌશિક શ્રીમાળીને રિમાન્ડ પર, ત્યારે ડીસા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડીસાના મહાદેવિયામાંથી નકલી નોટો ઝડપાઈ હતી. એસઓજી પોલીસ રિમાન્ડ દરમિયાન હવે પૂછપરછ કરશે. સુરેન્દ્રનગરના થાનગઢમાં ડુપ્લિકેટ ચલણી નોટ ઝડપાઈ છે. ₹500ના દરની ડુપ્લિકેટ નોટ સાથે એક ઝડપાયો છે. 500ના દરની 97 નકલી નોટો જપ્ત કરવામાં આવી છે અને પોલીસે આરોપી આશિષ મોરીને આ નોટો સાથે ઝડપી પાડ્યો છે. તરફ મહેસાણામાં ₹6.50 લાખની લૂંટમાં મોટો ખુલાસો થયો છે. ફરિયાદીએ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીના ઘરેથી ₹52 લાખ રોકડા જપ્ત કર્યા. રિવોલ્વર બતાવીને લૂંટ કરી હોવાનું તરખટ રચ્યું હતું. ઘરનો કાચ તોડનાર 2 વ્યક્તિને ફસાવવા આ તરખટ રચ્યું હતું. ત્યારે હરિયાણાના 2 વ્યક્તિને ફસાવવા માટે દલાલે આ તરખટ રચ્યું હતું, જે તરખટ પકડાઈ ગયું છે. દ્વારકાના રાષ્ટ્રીય વેદ વિદ્યાલયના વિકાસ માટે ભંડોળની મોટી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય વેદ વિદ્યાલય માટે 199.29 કરોડ મંજૂર કરાયા છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય આદર્શ વેદ વિદ્યાલયના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટને મંજૂરી આપી છે. ગુજરાત સરકાર દ્વારા બરડિયા ગામમાં ફાળવવામાં આવેલી જમીન પર અત્યાધુનિક રાષ્ટ્રીય વેદ વિદ્યાલય કેમ્પસના નિર્માણ થશે. આ પ્રોજેક્ટ સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી 3 મહિનામાં શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય વેદ વિદ્યાલયમાં વેદ પાઠશાળા, ગુરુકુળ કેમ્પસ, યજ્ઞશાળા અને અદ્યતન ડિજિટલ સુવિધાઓનું નિર્માણ થશે. ભારતની સમૃદ્ધ વૈદિક વારસાને સમકાલીન ટેકનોલોજી અને શિક્ષણ સાથે સુમેળ સાધીને વિકસિત ભારતના વિઝન સાથે જોડશે. आज हम लोग इस तृतीय स्थापना दिवस के उत्सव पर वेद शोभा संदेश यात्रा हम लोग निकाले हैं और इसका मुख्य उद्देश्य यही है कि जन जन तक हर घर घर में लोगों को वेद की यह वेद का संदेश पहुँचे, जिससे लोगों में जागृति आवे और वेद की रक्षा होवे, क्योंकि वेद की रक्षा देश की रक्षा है और वेद की रक्षा होगी तो देश की भी रक्षा होगी. ચૌધરી સમાજનો ખોટો ખર્ચ અટકાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. પાલનપુરમાં 24 જલા આંજણા ચૌધરી સમાજનો નિર્ણય છે કે સમાજમાંથી 34 જેટલા કુરિવાજોને તિલાંજલિ આપવામાં આવી છે. લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગે 5 થી 7 તોલાના વધુ સોનું ન ચડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે 5 થી 7 તોલાથી વધુ સોનું ન ચડાવવું. સમાજમાં વ્યસન મુક્તિ અને શિક્ષણ પર મુકાયો છે ભાર. અમે આજે બંધારણ ઘડ્યું, અમારી કમિટીની આખી બધા ભેગા થઈને આ બધું બનાવ્યું બંધારણ. ગામડે ગામડે ફરીને પણ અમે બહેનો સાથે મિટિંગ કરી, ભાઈઓ સાથે મિટિંગ કરી અને આ જે બંધારણ રજૂ કર્યું છે એ અમારા બધા નિયમો આજે પાળવાના છે. મુખ્ય રિવાજો દાખલા તરીકે વ્યક્તિગત જે લગ્નો થાય છે અને લગ્નો પાછળ જે ધુમાડાબંધ ખર્ચ કરવામાં આવે છે, એની જગ્યાએ અમે એવું એક નક્કી કર્યું છે કે ભાઈ સમૂહ લગ્નનું કંઈક આયોજન કરીએ, ગામ લેવલે સમૂહ પ્રસંગોનું આયોજન કરીએ કે જેનાથી સમાજના ખર્ચા ઘટે અને સાચી દિશામાં પૈસાનો યોગ્ય ઉપયોગ થાય. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ભક્તિમાં રંગાયા છે. વતન ગુંદી ગામમાં ગણેશ વિસર્જનમાં ઢોલ વગાડ્યા. ગામમાં ગણેશ વિસર્જનની અનોખી પરંપરા છે. ગામની ભજન મંડળીઓ ભેગા થઈ ભજન કીર્તન કરે છે. ફતેહસિંહે પોતાના ઘરે ભજન મંડળીઓ ભેગી કરીને ભક્તિમાં લીન જોવા મળ્યા. આ તરફ સુરેન્દ્રનગરમાં રાત્રે બહાર ફરનાર સામે કાર્યવાહી થશે. મોડી રાત્રે કામ વગર બહાર ફરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવનિયુક્ત એસપી પ્રેમસુખ ડેલુએ ચેતવણી આપી દીધી છે. દીકરીઓને હેરાન કરનાર સામે કડક કાર્યવાહી થશે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. સાહેબ, શું કહેશો? જિલ્લામાં અનેક પ્રકારની ચેલેન્જ છે. દારૂ હોય, જુગાર હોય, ખંડણી હોય, કબજા હોય, આ તમામ સામે હવે કેવા પ્રકારની કાર્યવાહી છે કરવામાં આવશે? સૌથી પહેલા તો આપ તમામને નમસ્કાર. અને પોલીસનો બેસિક કામ હોય છે કે લો એન્ડ ઓર્ડર જે હે સારી રીતે મેન્ટેન રહે. અમે અમારી જે જૂની જગ્યા જે પોસ્ટિંગ હતી આ જગ્યા પણ અમે એવી કોશિશ કરી છે અને અહીંયા પણ હું સારી રીતે કોશિશ કરીશું.
અત્યારે આપણે જે સુરેન્દ્રનગરની આખા જિલ્લાની જે પોલીસની ટીમ છે, તમામ જે ડીવાયએસપી શ્રીઓ છે, જે પીઆઈ શ્રીઓ છે, એ તમામ સાથે બેસીને અમે લોકો ચર્ચા કરી છે કે કઈ જગ્યા, અલગ અલગ જગ્યા શું પ્રોબ્લેમ છે. તમામ જગ્યા ઉપર અમે લોકો એવું નથી કે આપણે અકેલા કોઈ કાર્ય કરી શકીએ. તમામને સાથે લઈને, ભેગા લઈને અને એ જે ટીમને રૂપમાં અમે જે પ્રોબ્લેમ છે અલગ અલગ જગ્યા, આ તમામ પ્રોબ્લેમને અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને અને આ ઉપર સારી રીતે કાર્યવાહી અમે લોકો કરીશું. કેમેરામેન જીત પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. આવતીકાલે રાજ્યમાં ગણેશ વિસર્જન કરવામાં આવશે. સુરતમાં 80,000થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. એસએમસી દ્વારા 22 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. તળાવમાં 1 થી 5 ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરાશે. અડાજણ, પાલ, વાયજેશનમાં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે અને સાથે જ મગદલ્લા, ડુમ્મસ, હજીરામાં દરિયામાં મૂર્તિ વિસર્જન કરવામાં આવશે. મૂર્તિઓ છે મગદલ્લા, હજીરા અને આપણા ડુમસ, આ ત્રણો ઓવારા પર, કુદરતી ઓવારા ઉપર બી બધી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો તમામ જો રોડ રસ્તા બી જેટલા બી બારિશ લીધે ડેમેજ થયા એના બી સુધારવામાં આવી રહ્યા છે. અને તમામ ક્રેનોના માધ્યમથી વધુ ક્રેનો આ વખતે લગાવવામાં આવેલા છે. તો મારી એક વિનંતી છે બધા જો મંડળો જોડે કે ચૂંકि આ આવતીકાલે પર જો વધારે બારિશના જો આગાહી છે તો લોકો સમયસર નીકળે. જે રીતે જો પોલીસ તરફ સૂચના આપવામાં આવી છે કોણ કેટલા વાગે નીકળશે તો સમયસર નીકળે, જેથી સમયસર ત્યાં પહોંચી શકાય જોઈએ અને સમગ્ર વ્યવસ્થા સારી રીતે કરી શકાય. સુરત મહાનગરપાલિકા તેમજ સુરત શહેર પોલીસ દ્વારા ગણેશજીના વિસર્જન માટે શહેરમાં વિવિધ સ્તરે 21 કૃત્રિમ તળાવો બનાવ્યા છે, જેમાં 5 ફૂટથી અને તેનાથી નાની મૂર્તિનું વિસર્જન થાય છે. પરંતુ તાપી નદીના પાણીના સ્તર વધતા ચોક બજાર ખાતે આવેલા ડક્કાવાળા કૃત્રિમ તળાવમાં વિસર્જન થઈ શકે તેમ નથી. આ ઉપરાંત ગણેશ વિસર્જન પગલે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ, ફાયર વિભાગ દ્વારા તમામ કૃત્રિમ તળાવો હજીરા ખાતે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજીમાં ભાદરવી મહાકુંભનો 5મો દિવસ, ત્યારે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. 24 કલાકમાં 7,57,524 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા. કુલ 5 દિવસમાં 30,113 ભક્તોએ દર્શન કર્યા. ત્યારે ઉડન ખટોલામાં 49,302 ભક્તોએ મુસાફરી કરી છે. તમામ ભંડાર કેન્દ્રોમાં આવક 1,90,46,273ની આવક નોંધાઈ છે. અમદાવાદના નારણપુરા સોલા રોડ પર મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા 40 વર્ષથી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર ભગવાન ગણપતિ સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે શિવલિંગ સ્વરૂપે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આમ દર વર્ષે સામાજિક મેસેજ આપતી થીમ પર ગણેશોત્સવની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને ગજાનંદની ભક્તિમાં ધન્યતા અનુભવે છે. મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા ઉજવવામાં આવતો ગણેશોત્સવ ધાર્મિક અને सांस्कृतिक ओळखने उजागर करे छे. हम सब लोग सार्वजनिक मंडल सोला रोड गणेशोत्सव, ये गए 40 साल से हम इसको स्थापना करते हैं और यहाँ हजारों से लोग आते हैं. साथ में हमारा ये जो दृश्य है, ये हर साल जो अपने देश में जो प्रमुख घटना होती है उस पर हम मैसेज देते हैं. जैसे भारत का 25वां वर्ष था, फिर अमरनाथ की यात्रा में हमला हुआ था, फिर कौन बनेगा लड्डूपति भी हमने किया था. इस तरह से हम हर विषय को एक माध्यम के रूप से लोगों को सामाजिक जागृति का एक संदेश देते हैं.